લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગરમાં કાર્યરત ઇનર વ્હીલ ઓફ સુરેન્દ્રનગર આયોજિત જાગૃતિકરણ સેમિનારનું આયોજન કરવામાં આવેલ. સાથોસાથ જાગૃતિકરણ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય આયોજક સુરેન્દ્રનગર નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખ અને હાલના ઇનર વ્હીલ પ્રમુખ જિજ્ઞાબેન પંડ્યા રહ્યા છે. આ કાર્યક્રમ ઇનર વ્હીલ ક્લબ ઓફ સુરેન્દ્રનગર, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી સુરેન્દ્રનગર દ્વારા અંતર્ગત સંયુક્ત ઉપક્રમે સ્ત્રીઓ પર થતા અત્યાચારો, મહિલાઓની સુરક્ષા માટે માહિતગાર થાય એ હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં માર્ગદર્શક તરીકે VM શાહ, સાથે જ NH સુઢા જેઓ દહેજ પ્રતિબંધક અધિકારી અને રક્ષણ અધિકારી સુરેન્દ્રનગરના હોય 50થી વધુ બહેનોને આ વિષય પર માર્ગદર્શન પૂરું પાડ્યું. ઓરેન્જ ધ વર્લ્ડ કાર્યક્રમ અંતર્ગત UN દ્વારા વાર્ષિક તારીખ 25 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધી ઘરેલું હિંસાથી પીડાતી બહેનોનું લિસ્ટિંગ થતું હોય છે. તેમાં ઇનર વ્હીલ ક્લબ દ્વારા ઇનિશિયેટિવ લઈ દુનિયામાં 200થી વધુ દેશમાં ઇનર વ્હીલ દ્વારા કરવામાં આવેલા કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ જિજ્ઞાબેન, ઇનર વ્હીલ ક્લબ ઓફ સુરેન્દ્રનગર સેક્રેટરી સ્વાતિ શાહ, ઇનર વ્હીલ ઓફ સુરેન્દ્રનગર સોનલ દવે, લીના છાટબાર પ્રોજેક્ટ ચેરમેન અને ક્લબના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આજે મહિલા બાળની કચેરી અને ઇનર વ્હીલ ક્લબ દ્વારા મહિલાઓને થતા ઘરેલું હિંસા એને અટકાવવા માટે નો વાયોલન્સ ના માટેનો આજે સેમિનાર કરવામાં આવ્યો છે. UN દ્વારા 25 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધી દર વર્ષે આનું માટેના કાઉન્ટિંગ થતું હોય છે અને એનું ઇનિશિયેટિવ આ વખતે ઇનર વ્હીલ ક્લબે લીધું છે. ઇનર વ્હીલ ક્લબ દ્વારા વર્લ્ડના 200 કન્ટ્રીમાં આ વીકની અંદર આ રીતના સેમિનાર થવાના છે. આ રીતે બધા જ લોકો ભેગા થઈ અને જે બહેનો પોતાના ઘરની અંદર એમને અત્યાચારો થાય છે અને બોલી પણ શકતા નથી, એનો અવાજ અમારી ઇનર વ્હીલ ક્લબના દરેક મેમ્બર્સ બનવા માંગે છે અને એમનો સપોર્ટ મહિલા અને બાળ કચેરી આપશે. એ માટે આજે સુરેન્દ્રનગરમાં ઇનર વ્હીલ ક્લબના પ્રેસિડેન્ટ તરીકે અમે આજે આ પ્રયત્ન કરેલો છે.